અંતિમ તબક્કામાં લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીલ અને સંગઠન મહામંત્રી દિલ્હી રવાના થયા છે। મોડી રાત સુધી સીએમ નિવાસસ્થાને પાર્લામેન્ટરી બેઠક ચાલી। આ બેઠકની અંદર તમામ નિરીક્ષકોને સાંભળવામાં આવ્યા હતા। નિરીક્ષકોને સાંભળ્યા બાદ ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની એક બેઠક યોજાઈ। આ ચૂંટણી સમિતિની બેઠકમાં એક પેનલ તૈયાર કરવામાં આવી છે। આજે દિલ્હીમાં ગુજરાતને લઈને વધુ એક બેઠક યોજાશે। આવતીકાલે કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડમાં નામો પર અંતિમ મોહર લાગશે। તો આ સમગ્ર મહત્વપૂર્ણ ગતિવિધિઓ છે અને લોકસભા પહેલા આખરે ગુજરાતની તમામ લોકસભા બેઠકોને લઈને અંતિમો અપાવવા માટે આ બેઠકોનો દોર ચાલ્યો છે। ચૂંટણી સમિતિની બેઠકની અંદર એક પેનલ તૈયાર કરવામાં આવી છે અને ઉમેદવારોની પસંદગીને લઈને આ મંથન ચાલી રહ્યું છે। દિલ્હીમાં આજે ગુજરાતને લઈને એક મહત્વપૂર્ણ બેઠક છે અને તેની અંદર મહત્વપૂર્ણ ચર્ચા થશે। આવતીકાલે કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડમાં નામો પર અંતિમ મોહર લાગી શકે છે અને અંતિમ તબક્કામાં લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની આ પસંદગીની પ્રક્રિયાની ઘડીઓ ચાલી રહી છે, જેમાં 25 બેઠકો પર એકથી વધુ ઉમેદવારો જોવા મળી રહ્યા છે અને તેને લઈને આખરે સ્ક્રુટિની કરવા માટે અને તમામ ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ બેઠકો ઉપર કયું એક નામ પસંદ કરવું તેને લઈને આ તમામ ગતિવિધિઓ ચાલી રહી છે। તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને સૌથી મહત્વની બાબત એ છે કે આખરે કુલ 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો ઉપર એક કરતાં વધારે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। 26 લોકસભા બેઠકના નિરીક્ષકોનો રિપોર્ટ સોંપી દેવાયો છે અને એ રિપોર્ટના આધારે આજે દિલ્હીમાં ગુજરાતને લઈને આ એક મહત્વપૂર્ણ બેઠક છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ તેને લઈને દિલ્હીમાં છે। અને આ તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ, આખરે આ તમામ નિરીક્ષકોનો રિપોર્ટ બાદની આ તમામ ગતિવિધિઓ છે। આખરે હવે બેઠકોની અંદર કયા એવા મુદ્દા છે કે જે સૌથી વધુ ચર્ચામાં રહેશે અને આ બેઠકનો મુખ્ય એજન્ડા શું રહેશે? ક્યાં સુધીમાં નામો ફાઇનલ થઈ શકે? जी बिल्कुल, जो नामों बात करवामां आवे तो गई काले गुजरातनी पार्लामेंटरी बोर्डनी बैठक है ते पण पती चूकी है भाजपनी अने तेनी साथे बात करवामां आवे तो गुजरातनी भाजपनी चूंटणी समितिनी बैठक पण पूर्ण थई चूकी है। जे पैनल है ते पैनल बनी चूकी है अने आजे 9:30 कलाके मुख्यप्रधान भूपेन्द्र पटेल तेम साथे भाजप प्रदेश प्रमुख CR पाटील अने संगठन महामंत्री रत्नाकर जी पण दिल्ही जवा रवाना थई गया है। आज सवारे 11 वाग्याथी दिल्हीमां कमलम खाते भाजपनी कोर कमिटीनी बैठक है ते योजाई रही છે। એ બેઠકની અંદર જે રાજ્યોમાં એનડીએનું ગઠબંધન નથી એટલે કે જે રાજ્યોની અંદર ભાજપ સિંગલ હેન્ડ ચૂંટણી લોકસભાની લડવાની છે તે રાજ્યોની બેઠક 11 વાગ્યાથી યોજાવા જઈ રહી છે કે જેની અંદર ગુજરાતનો સમાવેશ થાય છે, જેની અંદર મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે, જેની અંદર છત્તીસગઢનો સમાવેશ થાય છે, જેની અંદર ઝારખંડનો સમાવેશ થાય છે। તો આ જે 6 રાજ્યો છે કે જ્યાં એનડીએ સરકાર નથી, એનડીએનું ગઠબંધન નથી, બીજેપી પોતાની સિંગલ હેન્ડ જે ચૂંટણી છે તે લડવાની છે તે બેઠકોનો દોર શરૂ થશે। માનવામાં આવી રહ્યું છે કે 4 વાગે ગુજરાતને લઈને કોર કમિટીની બેઠક દિલ્હી કમલમ ખાતે યોજાશે, જે બેઠકની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે કેમ કે ગુજરાતનો વિષય છે અને તે જ બેઠકની અંદર કોર કમિટીની અંદર જે 26 લોકસભા સીટો છે 26 લોકસભા સીટો પર નામ છે તે નામ નક્કી કરી દેવામાં આવશે। નામ લગભગ મોહર છે તે મારવામાં આવશે અને આવતીકાલે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે ત્યારે ગુજરાતના જે નામો છે તેની પર મોહર છે તે વાગી જશે। ઔપચારિકતા છે તે પાર્લામેન્ટરી બોર્ડમાં ગુજરાતને લઈને માત્ર કરવાની રહેશે કેમ કે આજે જ્યારે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન બેસવાના છે કોર કમિટીની બેઠકમાં ત્યારે લગભગ નામો છે તે નક્કી માનવામાં આવી રહ્યા છે। જે 3 થી 4 સીટો એવી છે કે જ્યાં અત્યારથી જ નામો નક્કી છે તે માનવામાં આવી રહ્યા છે, જેમાં ગાંધીનગરની વાત કરવામાં આવે તો બી નવસારી બેઠકની વાત કરવામાં આવે તો પણ જામનગર બેઠકની વાત કરવામાં આવે તો પણ કે ખેડા બેઠકની વાત કરવામાં આવે 4 થી 6 જગ્યા એવી છે કે જ્યાં નામો લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે કે જ્યાં રિપીટ થિયરી છે તેનો ઉપયોગ કરવામાં આવશે। નો રિપીટ થિયરીના જે નામ છે તેની પર કેટલીક જગ્યા પર ચિંતન મંથન કરવાનું છે કે જે આજે સાંજ સુધીમાં નક્કી થઈ જશે અને ત્યારબાદ આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામોની ચર્ચા કરવામાં આવશે। ગુજરાત માટે માનવામાં આવી રહ્યું છે કે 1લી કે 2જી માર્ચે જ્યારે લોકસભાની અલગ અલગ બેઠકો માટેની યાદી છે તે જાહેર થઈ શકે છે। અંદાજે ભાજપ પહેલી વખતે આ પ્રયોગ કરવા જઈ રહ્યું છે કે ચૂંટણીની જાહેરાત થાય, હાલાકી વિધાનસભામાં આ
પ્રયોગ થઈ ચૂક્યો છે અન્ય રાજ્યોમાં, પરંતુ લોકસભામાં પહેલી વખત પ્રયોગ થવા જઈ રહ્યો છે કે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવાની. તેમાં માનવામાં આવી રહ્યું છે કે 150 થી 200 જેટલા નામો કે જે મોટા માથા છે કે જે સેફ સીટ્સ છે તે જાહેર કરવામાં આવે, તો તેમાં ગુજરાતના બી 12 થી 15 જે નામો છે તે જાહેર કરી દેવાના છે. આભાર કેન્જલ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો કેન્જલ જણાવે તે પ્રમાણે આખરે નામોને લઈને આ એક અંતિમ તબક્કો છે કે જેમાં તમામ ચર્ચા વિચારણા બાદ આખરે પેનલ અને ત્યારબાદ નામો ફાઇનલાઇઝ થશે.